આજે આમ આદમી પાર્ટી દ્વારા એક સ્લોગન નારો લોન્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી મજબૂરીવશ જનતાએ બીજેપીને મત આપ્યો અને જનતાની મજબૂરી હોવાના કારણે વર્ષો સુધી ભાજપ પાર્ટી સરકારમાં આવી. એ વર્ષો સુધી સરકારમાં આવવાના કારણે ભાજપની અંદર એક પ્રકારનું અભિમાન આવી ગયું કે આ સરકાર અને આ રાજ્ય તો અમારા બાપનું છે. જોકે લોકશાહી વ્યવસ્થામાં હંમેશા અંતિમ સત્તા ભારતના સંવિધાનમાં લખ્યા પ્રમાણે જનતાના હાથમાં હોય છે. જનતા જ બાપ હોય છે. જનતાથી મોટું કોઈ શાસક, કોઈ સરકાર, કોઈ સત્તા પાર્ટી હોતી નથી. પણ બીજેપી પાર્ટીને ગુજરાતમાં એવી હવા આવી ગઈ છે, એવું અભિમાન આવી ગયું છે, અહંકાર છે કે આ બધું જ અમારા બાપનું છે. અમે જે ધારીએ તે કરીએ, અમારા ભાજપવાળાના મનમાં આવે એવું કરીએ, ભાજપવાળાને જે ઈચ્છા પડે એમ જનતા સાથે વર્તન વ્યવહાર કરીએ. અને એના અનેક દાખલાઓ છે કે જ્યાં ભાજપના નેતાને જે જમીનની જરૂર પડે ત્યાં રાતોરાત બુલડોઝરો ચલાવી દેવામાં આવે. જે જગ્યાએ ભાજપના માણસોએ ધંધો કરવો હોય ત્યાં ગરીબ માણસોના ધંધા બરબાદ કરી નાખવામાં આવે. ભાજપના માણસો એવું સમજે છે કે આ બધું જ એમના પિતાશ્રીનું, એટલે કે ગુજરાતીમાં બાપનું સમજે છે. પણ એવું હોય નહીં. લોકશાહી વ્યવસ્થા છે, અહીંયા કોઈના બાપનું કંઈ ના હોય, એ બધું જનતાનું હોય, યા તો સરકારનું હોય. અને એટલે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતની જનતા સુધી અમે એક સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે આ ગુજરાત કોનું છે? ગુજરાત છે આમ જનતાનું, ગુજરાતના કરોડો મહેનતુ પરસેવો પાડીને જીવતા લોકોનું, ગુજરાતના ખેડૂતોનું, શ્રમિકોનું, ગુજરાતના યુવાનોનું ગુજરાત છે, ભાજપવાળાનું નથી.